કચ્છના લોડાઈમાં આઈએસઆઈએસની વિચારધારા ફેલાવતા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો। સોશિયલ મીડિયામાં વિચારધારા ફેલાવનાર શખ્સ ઝડપાયો। પશ્ચિમ કચ્છ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। ફકીર મહમદ ગગડા ઉશ્કેરણીજનક પોસ્ટ કરતો હોવાનું ખુલ્યું। દેશની એકતા અને અખંડિતતા વિરુદ્ધ સામગ્રી પીરસતો છેલ્લા 4 વર્ષથી સોશિયલ મીડિયામાં સક્રિય હતો। એસઓજી પોલીસે પધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કૌશિક છાયા પાસેથી। કૌશિક, સોશિયલ મીડિયામાં વિચારધારા જે પ્રકારે કટ્ટર આઈએસઆઈએસની ફેલાવતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો, આ સંદર્ભે વધુ શું વિગત? જી ચોક્કસથી ભારત પાકિસ્તાનની રણ સરહદે આવેલા સરહદી કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લોડાઈ ગામેથી ગંભીર મામલો સામે આવવા પામ્યો છે। સોશિયલ મીડિયામાં આઈએસઆઈ ના વિચારધારા ફેલાવનાર શખ્સ સામે પશ્ચિમ કચ્છ પોલીસે કડક કાર્યવાહી છે। ફકીર મહમદ ઈસા ગગડા નામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। છેલ્લા 4 વર્ષથી તે ઉશ્કેરણીજનક પોસ્ટ કરતો હોવાનું પણ તપાસ દરમિયાન બહાર આવવા પામ્યું છે। દેશની એકતા અને અખંડિતતા વિરુદ્ધ સામગ્રી શેર કરતો હોવાનું પણ બહાર આવવા પામ્યું છે। પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા પધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને સમગ્ર મામલે એસઓજી દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા શંકાસ્પદ મીડિયા એક્ટિવિસ્ટ પર કડક નજર રાખવામાં આવી રહી છે। હાલમાં જે ફકીર મહમદ જે ઝડપાયો છે તેના અન્ય કોઈ સાથે સંબંધો છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ખુદ પોલીસ વડા દ્વારા આ મામલે ઝીણવટભરી તપાસ પણ હાથ ધરવામાં આવનારા દિવસોમાં વધુ નવા ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી ધન્યવાદ તમામ જાણકારી બદલ।